ચાલો હવે આગળ નવું આપણે પ્રકરણ જોશું વિભાગ 2 માં પાછો પ્રકરણ નિયમન પત્ર એટલે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન. નિયમન પત્ર આયોજન પત્ર આપણે જોયું કે જે કંપનીનો મૂળ બંધારણ છે, મુખ્ય બંધારણ છે, તેવી રીતે નિયમન પત્ર પણ એટલું જ અગત્યનું છે, પણ એ કંપનીનું આંતરિક બંધારણ છે. બરાબર. કંપનીના રોજબરોજના કાર્યો કઈ રીતે કરવા, કંપનીના આંતરિક જે નિર્ણયો છે કેવી રીતે લેવા અને કર્મચારીઓ અને સંચાલકો વચ્ચે કેવી રીતે સંબંધ પ્રસ્થાપિત કરવો, આ બધું નિયમન પત્રમાં આપણને જોવા મળે છે. બરાબર. હવે કંપની સ્વરૂપ આપણે અત્યારે જોઈએ છીએ કે જે વેપાર માળખામાં જોઈએ તો કંપની સ્વરૂપ છે સૌથી ઉત્કૃષ્ટ અને સૌથી વિશાળ છે, પરંતુ જીવંત વ્યક્તિ નથી. કારણ કે કાયદાએ એને કૃત્રિમ વ્યક્તિત્વ આપ્યું છે, પણ જીવંત વ્યક્તિ એ ન ગણી શકાય. બરાબર. હવે આ કૃત્રિમ વ્યક્તિનું નિરૂપણ કરવા માટે રજિસ્ટ્રાર પાસે જરૂરી દસ્તાવેજોની નોંધણી કરાવવી પડે. કારણ કે કૃત્રિમ વ્યક્તિ જો કાયદા એ પૂછે તો કાયદાને આપણે જાણ કરશું તો વ્યક્તિત્વ આપશે, અને જાણ કરવી એટલે કે જે પણ એના દસ્તાવેજો છે એની નોંધણી કરાવવી. આ દસ્તાવેજોમાં આવેદનપત્ર અગત્યનો છે, કારણ કે આવેદનપત્રને અનુરૂપ નિયમન પત્ર બને. બરાબર. આવેદનપત્ર ઉપરથી નિયમન પત્ર બને એટલે એ જરૂરી છે. અને બીજો દસ્તાવેજ છે એ નિયમન પત્ર. બરાબર. આવેદનપત્ર સૌથી અગત્યનું છે અને બીજો અગત્યનો દસ્તાવેજ નિયમન પત્ર છે, એટલે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન. નિયમન એટલે નિયંત્રણ કરવું, કંપનીનું આંતરિક સંચાલન કરવા માટે નિયમન પત્ર છે. બરાબર. નિયમન પત્રમાં શું હોય તો કંપનીનું આંતરિક સંચાલન. એટલે નિયમન એટલે કંપનીનું આંતરિક સંચાલન, દેખરેખ રાખવી વગેરે. એટલે આપણે એને શું કહીએ છીએ તો કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન એટલે કે નિયમન પત્ર. તો એને આપણે આ કંપનીનું આંતરિક સંચાલન કહીએ છીએ કે જેની અંદર કંપની છે એ પોતાના આંતરિક સંચાલનની અંદર નીતિ નિયમો દર્શાવે છે. એનો અર્થ અને મહત્વ કંપની દ્વારા 2013 પ્રમાણે નિયમન પત્ર એટલે આ પહેલાના કંપની ધારા મુજબ, આ કે આ પહેલાના એટલે 2013 છે તો તેની પહેલાના કોઈ પણ કંપની ધારા મુજબ તૈયાર કરેલ અને વખતો વખત ફેરફાર કરેલ નિયમન પત્ર એટલે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન. તો અહીંયા શું હોય છે તો કે આર્ટિકલ્સ એટલે તો કે કંપનીના આંતરિક વહીવટનો નિયમન કરતો નિયમોનો સમૂહ એવું પણ આપણે કહી શકીએ. કંપનીના આંતરિક વહીવટના નિયમો. બરાબર. કારણ કે અહીંયા આપણે કંપનીના આંતરિક વહીવટ સાથે સંબંધ છે. આંતરિક વહીવટનો નિયમોનો સમૂહ છે. એકાદો નિયમ નથી પણ નિયમોનો સમૂહ છે. એટલે કે નિયમન કરતો નિયમોનો સમૂહ એટલે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન. નિયમન પત્ર, નિયમન એટલે આપણે ખ્યાલ આવી કંપનીનું આંતરિક સંચાલન એટલે એના કંપનીના આંતરિક સંચાલનને લગતા નિયમો છે એનો અહીંયા સમૂહ બને છે કે જેને આપણે નિયમન પત્ર કહીએ છીએ. તો આનું મહત્વ શું છે તો સૌથી પહેલું તો કે એનાથી કંપનીના આંતરિક વહીવટના નિયમો નક્કી થાય છે. અહીંયા શું થાય છે જો
કંપનીના આંતરિક વહીવટના નિયમો નક્કી થાય છે. પહેલો મુદ્દો અગત્યનો કે આંતરિક નિયમો નક્કી થાય છે. નિયમનપત્રની જોગવાઈઓ કંપનીદારો અને આયોજનપત્રની જોગવાઈ વિરુદ્ધ ન હોઈ શકે. બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે. આની અંદર જે જોગવાઈ કરીશી એ કંપનીદારની વિરુદ્ધ સૌથી પહેલા બે બાબતનું ધ્યાન રાખવાનું. કંપનીદારની વિરુદ્ધ કોઈ બાબત ન હોવી જોઈએ અને બીજું આયોજનપત્રની વિરુદ્ધ કોઈ બાબત ન હોવી જોઈએ. એટલે કે આયોજનપત્રમાં જે જરૂરી છે એ માહિતી બધી અહીંયા હોવી જોઈએ. અથવા તો આવેદનપત્ર છે તો આવેદનપત્રથી વિરુદ્ધ કોઈ જોગવાઈ અહીંયા ન ચલાવી શકાય. કારણ કે આવેદનપત્ર છે મુખ્ય દસ્તાવેજ છે. એની અંદર કંપનીનું બંધારણ છે, કંપની કયા હેતુ માટે સ્થાપવામાં આવી એ બધી માહિતી છે. તો એનાથી વિરુદ્ધનું ન હોઈ શકે. એટલે કે આવેદનપત્રની જોગવાઈ નિયમનપત્રને બંધન કરતા છે એવું કહી શકીએ. આવેદનપત્રની જોગવાઈ નિયમનપત્રને બંધન કરતા છે. કારણ કે આની અંદર જે માહિતી છે એને અનુરૂપ આ ચાલવાનું છે. એનાથી સ્વતંત્ર થઈ ન ચાલી શકે તો એ કાયદા વિરુદ્ધનું ગણાય. એટલા માટે અને કંપની સાથે કામ પાર પાડનાર દરેક વ્યક્તિને નિયમનપત્રની જોગવાઈઓની જાણ હોવાનું અનુમાન કરવામાં આવે છે. એટલે કે કંપની સાથે જેને પણ સંબંધ છે, જેનો આર્થિક હિત સંકળાયેલો છે, એ દરેક નિયમનપત્રની જોગવાઈઓની ખબર છે એવું માની લેવામાં આવે છે. મેમોરેન્ડમ એ કંપનીનો પાયાનો દસ્તાવેજ. મેમોરેન્ડમ એટલે આવેદનપત્ર. મેમોરેન્ડમ ઓફ એસોસિએશન આવેદનપત્ર અને આર્ટિકલ્સ ઓફ એસોસિએશન એટલે નિયમનપત્ર. જ્યારે નિયમનપત્ર છે કંપનીનો આંતરિક વહીવટના નિયમો દર્શાવતો નક્કી કરતો દસ્તાવેજ છે. એમાં સૌથી પહેલું કે રોજબરોજના વહીવટમાં ઉપયોગી થશે આ રોજબરોજના વહીવટમાં ઉપયોગી થશે. કારણ કે જે આંતરિક વહીવટ એટલે કે જે ધંધાની અંદરનો કંપનીની અંદરનો જે વહીવટ છે એ ચલાવવા માટે આપણે નિયમનપત્ર બનાવ્યું છે. તો રોજબરોજના વહીવટ છે એ અહીંયા નિયમનપત્રથી ફેલાવશે. એટલે કે આવેદનપત્રમાં દર્શાવેલ કાર્યક્ષેત્રની મર્યાદામાં રહીને એ પહેલા જ એની જોગવાઈને બંધન કરતા છે તેની મર્યાદામાં રહીને યોગ્ય વહીવટ અને સંચાલન માટે જરૂરી નીતિ નિયમો દર્શાવવામાં આવે છે. એટલે કે યોગ્ય નીતિ નિયમો અહીંયા હોય છે જેના આધારે કંપનીનો રોજબરોજનો વહીવટ ચાલે છે. આની અંદર નીતિ નિયમોનો સમૂહ હોય છે. શરૂઆતમાં આપણે કીધું કે આની અંદર નીતિ નિયમો છે એનો સમૂહ છે. એટલે એના આધારે કંપનીનો આંતરિક વહીવટ છે એ ચાલે છે. બીજું સેક્રેટરી માટે મહત્વનું છે નિયમનપત્ર. કારણ કે નિયમનપત્ર એ સેક્રેટરી માટે ખૂબ ઉપયોગી છે. કંપનીના રોજબરોજના જુદા જુદા શબ્દોનું અર્થઘટન, શેરની વહેંચણી કેવી રીતે કરવી, શેરના હપ્તા કેવી રીતે મગાવવા, શેરની જપ્તી કેવી રીતે કરવી વગેરે અંગેના નિયમનપત્રમાં ચોક્કસ નિયમો સેક્રેટરીની કાર્યવાહી વ્યવસ્થામાં અને કંપનીના સંચાલનમાં ઉપયોગી બને છે. એટલે કે
કંપનીની અંદર કયા નિયમો છે અને કઈ રીતે લાગુ પાડવાના છે એ બધું નિયમન પત્રમાં છે. તો સેક્રેટરી કંપનીએ આખી કંપનીનું ધ્યાન રાખવાનું છે. બરાબર. એટલે નિયમન પત્ર એના માટે આધાર છે. કોઈ પણ વ્યક્તિ એમ ન કહી શકે કે ભાઈ આ નિયમન પત્ર જે કામ છે એ યોગ્ય નથી, તો નિયમન પત્ર બતાવી દે તો એના આધારે કામ ચાલે છે એવું કહી શકે અને પોતાની વાત છે એ બરાબર રજૂ કરી શકે છે. અને સેક્રેટરી માટે ખૂબ ઉપયોગી છે. અને હિસાબને લગતી વિવિધ માહિતી, વિગતો, સંચાલક મંડળ, ઓડિટર વગેરે અધિકારીઓની નિમણૂક, તેની સત્તા, ફરજો, જવાબદારીઓ અંગેના નિયમો સેક્રેટરીને ચોક્કસતાપૂર્વક વર્તન કરવામાં ઉપયોગી થાય છે. માર્ગદર્શન આપે છે કે અહીંયા જે પણ નિયમો લખેલા છે એને બંધન કરતા રહી અને કાર્ય કરવાનું છે. પછી શેરહોલ્ડરો માટે ઉપયોગી. કારણ કે શેરહોલ્ડર તો કંપનીના માલિકો છે. તો કંપનીના માલિકોને કંપનીના આંતરિક વહીવટનો ખ્યાલ હોવો જરૂરી છે. અને શેરહોલ્ડરો છે તો એના માટે તો આ ખૂબ જ જરૂરી છે. કારણ કે કંપનીના માલિકો હોય, જે ખરા માલિકો શેરહોલ્ડરો છે, તો એમને જો કંપની વિશેની માહિતી હોય ને તો જ એ કંપનીની અંદર પોતાનું રોકાણ કરવું કે નિર્ણય લઈ શકે. એટલે શેરહોલ્ડરો માટે પણ આ ખૂબ ઉપયોગી બની શકે છે. અને એની જરૂરી માહિતી અહીંથી મળી રહે છે. આવેદનપત્રમાં જણાવેલું ઉદ્દેશોની પૂર્તિ માટે નિયમનપત્ર સહાયક છે. કારણ કે એને બંધન કરતા છે એટલે એના માટે સહાયક છે. અને એ નિયમન એ ઉદ્દેશોની પૂર્તિ બરાબર થાય છે કે કેમ એ જોવાનું કાર્ય નિયમન પત્ર કરે છે. કારણ કે આંતરિક વહીવટ છે અને નિયમોનો સમૂહ છે. એટલે શેરહોલ્ડરના હકો, જવાબદારીઓ જે પણ છે એની સ્પષ્ટતા નિયમન પત્રમાં હોય છે. એટલે કે નિયમન પત્ર છે એમ કહીએ કે નિયમન પત્ર આવેદન પત્રનો સહાયક દસ્તાવેજ છે અથવા તો પૂરક દસ્તાવેજ છે પણ આપણે કહી શકીએ. બરાબર. કે આવેદન પત્રનો પૂરક દસ્તાવેજ. પૂરક એટલે કે એના માટે જરૂરી છે. આવેદન પત્ર માટે નિયમન પત્ર જરૂરી છે. કારણ કે નિયમન પત્ર છે એ નીતિ નિયમો દર્શાવતો દસ્તાવેજ છે. પછી વિવિધ સંબંધો નક્કી કરવા માટે ઉપયોગી છે. બરાબર. વિવિધ સંબંધો નક્કી કરવા માટે એટલે કે નિયમન પત્ર કંપની તથા સભ્યો વચ્ચેનો સંબંધો નક્કી કરે છે. કંપની અને સભ્યો પરસ્પર અને સભ્યોના આંતરિક સંબંધો નિયંત્રિત કરે છે. તો સભ્યોના આંતરિક સંબંધો છે એ આના આધારે નિયંત્રિત થાય છે. બરાબર. નિયમન પત્રના આધારે કંપનીનું સ્વરૂપ નક્કી કરવામાં ઉપયોગી છે. બરાબર. તો નિયમન પત્ર એક એવો દસ્તાવેજ છે કે જેના આધારે કંપની, જાહેર કંપની છે કે ખાનગી, તે નક્કી કરી શકાય છે. અને વિવિધ સંબંધો પછી કંપનીનું સ્વરૂપ નક્કી કરવા માટે ઉપયોગી થશે.
કરવા માટે ઉપયોગી સ્વરૂપ છે નક્કી કરવું હોય તો એના માટે ઉપયોગી. કંપનીનું સ્વરૂપ એટલે કે કંપની જાહેર છે, ખાનગી છે અથવા કયા પ્રકારની છે એનું સ્વરૂપ જાણવું હોય તો નિયમન પત્રના આધારે એ સ્વરૂપ જાણી શકાય છે. બરાબર. એટલે કે એના આધારે કંપની ખાનગી છે કે જાહેર છે એ નક્કી કરી શકાય છે. પછી કંપની હવે આના માટે આપણે વાત કરીએ તો કંપની ધારાની જોગવાઈઓ આવશે જે આટલા ક્ષેત્ર માટે ઉપયોગી છે. પછી હવે જોઈએ તો કોના માટે એ ઉપયોગી છે તો કંપની ધારામાં આમાં કઈ જોગવાઈઓ લાગુ પડે છે એ જોઈએ કે આના માટે કંપની ધારો છે એ શું કહે છે. બરાબર. તો કંપની ધારો એને આધીન લઈને કાર્ય કરવાનું છે. તો એના આધારે નક્કી કરી શકે છે કે નિયમન પત્ર છે એ કઈ રીતનું બનાવવું જોઈએ. કારણ કે કંપની ધારામાં એના વિશેની સચોટ માહિતી આપી છે કે નિયમન પત્ર કયા પ્રકારનું હોવું જોઈએ. તો એના આધારે નિયમન પત્ર છે એમાં કઈ કઈ બાબતો હોવી જોઈએ. પહેલું, આવેદન પત્રમાં સહી કરનાર દરેક વ્યક્તિએ નિયમન પત્રમાં સહી કરવી પડે છે. કારણ કે આપણે આવેદન પત્રમાં જે સભ્યો છે અથવા તો સંચાલકો છે એની સહી કરાવીએ છીએ. તો જેમને આવેદન પત્રમાં સહી કરી છે એને નિયમન પત્રમાં સહી કરવાની છે. બરાબર. પછી જે સહી કરે છે એને પોતાનું નામ, સરનામું, ધંધો એ બધી વિગતો, જરૂરી વિગતો જણાવવી પડે છે. પછી જે નમૂનામાં આપેલ નિયમન પત્રમાં સમાવેલ તમામ નિયમો કે કોઈ નિયમોનો કંપની સ્વીકાર કરી શકે. કંપની દ્વારા એક નિયમોનો સમૂહ આપેલો છે કે આટલા નિયમો છે એ કંપનીનો આંતરિક વહીવટ ચલાવવા માટે જરૂરી છે. પછી જે કંપનીને ધંધો હોય જે પ્રકારનો એ પ્રકારે જે અનુરૂપ હોય એ નિયમોમાંથી લઈએ તો પણ ચાલે, અને જેમ છે એમ આખું નિયમન પત્ર સ્વીકારે તો પણ ચાલે. પછી કંપની નિયમન પત્રની જોગવાઈનું પાલન કરવા માટે બંધાયેલ છે. તો નિયમન પત્રમાં જે નિયમો છે એ સંપૂર્ણ કંપનીને બંધન કરતા છે. બરાબર. કંપની સભ્ય તરફની જવાબદારીમાંથી છટકી શકે નહીં. કારણ કે સભ્યો છે તો શેરહોલ્ડરો છે તેની પ્રત્યેની જે જવાબદારી છે એમાંથી કંપની છટકી શકે નહીં. એટલે કે એમાં એને કોઈ છૂટકબારી મળતી નથી. એટલે કે કંપનીએ સભ્યના હિત જોખમાય એવું કોઈ કાર્ય કરી શકશે નહીં. એટલે પોતાની જવાબદારીમાંથી છટકી શકશે નહીં. પછી આવેદન પત્રની જોગવાઈની વિરુદ્ધ નિયમન પત્રમાં કોઈ કલમ રાખી શકાય નહીં. કારણ કે પછી એ ગેરકાનૂની છે. કારણ કે આવેદન પત્રમાં જણાવેલી કોઈ વિગત નથી એ કામ ન કરી શકાય. એટલે એનાથી વિરોધની કોઈ કલમ રાખી શકાય નહીં. એને અનુરૂપ જે કલમ રાખવી આંતરિક વહીવટ ચલાવવા માટે તે રાખી શકાય છે, એનાથી વિરોધની રાખી શકાતી નથી. પછી ખાનગી કંપની હોય ને તો એને 3 બાબતો વિશેષ જણાવવાની છે. ખાનગી કંપનીએ પોતાના નિયમન પત્રમાં ખાનગી કંપનીએ પોતાના નિયમન પત્રમાં 3 વિશેષતાઓ દર્શાવવાની હોય છે. અહીંયા 3 વિશેષતાઓ
દર્શાવવાની હોય છે. પહેલું કે કંપનીના સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200 રહેશે. પેલી કઈ કરી છે? ખાનગી કંપની હોય તો કંપનીના સભ્યોની સંખ્યા કેટલી શકે? ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200 રહેશે. એટલે કે 2 થી ઓછી નહીં અને 200 થી વધુ નહીં એવી સભ્ય સંખ્યા કંપની રાખશે, ખાનગી કંપની. બીજું, શેરની ફેરબદલી પર શેરની ફેરબદલી પર નિયંત્રણ. બરાબર? કારણ કે શેર ની ફેરબદલી નહીં કરી શકે, માલિકી ફેરવી શકાશે નહીં. એટલે ખાનગી કંપની છે એટલે જે સભ્યો છે એ જ માલિક છે, સંચાલકો છે એ જ માલિક છે. એટલે એ આવા શેર છે પોતાના પાસે જે શેર છે એ શેર છે એ અન્યની તરફેણમાં આપી શકશે નહીં, એટલે કે ફેરબદલી કરી શકાશે નહીં. અને ત્રીજું, કંપની પોતાના શેર ખરીદવા કંપની પોતાના શેર ખરીદવા જાહેર જનતાને આમંત્રણ આપી શકે નહીં. બરાબર? એટલે કંપની છે પોતાના શેર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ ના આપી શકે, એટલે કે વિજ્ઞાપન પત્ર જ બહાર નહીં પાડવાનું જાહેર જનતા માટે. કારણ કે અહીંયા સભ્યો છે જે બોડી છે એકઠી કરી લે છે, એટલે જાહેર જનતાને પાસેથી એ બોડી એકઠી કરી શકે નહીં. પછી 3 બાબતો છે એ ધ્યાનમાં રાખવાની છે. એક તો ખાનગી કંપની પોતાના સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200. બીજું, એમના શેરની ફેરબદલી પર નિયંત્રણ. અને ત્રીજું, કંપની પોતાના શેર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકે નહીં. પછી કંપની સાથે સંબંધ ધરાવનાર વ્યક્તિને નિયમન પત્રની જાણ છે તેમ કાયદા પ્રમાણે માની લેવામાં આવે છે. કારણ કે જેને કંપની સાથે સંબંધ ધરાવવો છે, રાખવો છે, એને કંપનીનું નિયમન પત્ર જાણવું જરૂરી છે. એટલે કાયદા દ્વારા એ માની લેવામાં આવે છે કે એ વ્યક્તિ નિયમન પત્રની જોગવાઈને અનુરૂપ જ એ પોતાનું રોકાણ છે કંપનીમાં કરે છે. આવી કોઈ પણ વ્યક્તિ નિયમન પત્ર અંગે કંપનીની ઓફિસમાં આવી અને તપાસણી કરી શકે છે અને જરૂરી ફી ભરી નકલ પણ મેળવી શકે છે. કારણ કે કંપની સાથે હિત ધરાય છે એટલે કંપનીમાં આવી શકે છે, તપાસણી કરી શકે છે અને જરૂરી ફી ભરે તો એને નકલ પણ આપવામાં આવે છે. પછી કંપની ધારાની જોગવાઈના આધીન આવેદનપત્રની શરતોને આધીન આ બે તો જરૂરી જ છે, કંપની ધારો અને આવેદનપત્ર. ખાસ ઠરાવ પસાર કરીને પોતાના નિયમન પત્રમાં ફેરફાર કરી શકે છે. ખાસ ઠરાવ કે જે ઉચ્ચ બહુમતીથી પસાર થાય, એટલે અંદાજે 75% બહુમતી હોય તો એ ખાસ ઠરાવમાં આવે. બરાબર? એવો ઠરાવ પસાર કરી શકે છે અને નિયમોમાં ફેરફાર કરી શકે છે. પણ શરત તો એ છે કે કંપની ધારાની વિરુદ્ધમાં અને આવેદનપત્રની વિરુદ્ધમાં ન હોવું જોઈએ. કારણ કે આની વિરુદ્ધમાં હોય તો ગેરકાયદેસરનું કાર્ય ગણાય છે, એટલે એમની વિરુદ્ધમાં કોઈ કાર્ય થઈ શકે નહીં.
પછી નિયમન પત્રમાં આદ્ય સ્થાપકો તરીકે દર્શાવેલ વ્યક્તિનું સંબંધનામું, જેમાં પોતાની કંપનીની સ્થાપના, રચના કે વ્યવસ્થાપન સંબંધમાં કોઈ ગુનામાં દોષિત ઠરાવવામાં આવેલ નથી તેવું નિવેદન આપવું પડે. બરાબર. આદ્ય સ્થાપકો એટલે કે જેને કંપનીની શરૂઆત કરી છે, બરાબર, કંપનીની સ્થાપના કરી છે, શરૂઆત, એ આદ્ય સ્થાપકો કહેવાય. તે એવું નિવેદન આપવું પડે છે કે અહીંયા કંપનીની સ્થાપનામાં એને કોઈ ગુનાહિત કાર્યમાં દોષિત ઠરેલ નથી, એટલે અદાલતે એને કોઈ કાર્ય માટે દોષિત ઠરેલ નથી એ બાંહેધરી આપવી પડે છે. જો એ બાંહેધરી આપે તો જ એ નિયમન પત્ર છે એની જોગવાઈ અનુરૂપ થઈ અને કાર્ય કરી શકે છે. પછી નિયમન પત્રમાં આવરી લેવામાં આવતી વિગતો. કઈ વિગતો છે એ નિયમન પત્રની અંદર આવે છે. તો એમાં પહેલું, જો પ્રાથમિક કરારો થયા હોય તો તેનો સ્વીકાર કર્યો છે કે નહીં. પ્રાથમિક એટલે કે ધંધાની સ્થાપના પહેલાના કોઈ કરારો છે, બરાબર, શેરહોલ્ડરો ને શેરની વહેંચણી કરી એ પહેલા. પછી શેરની સંખ્યા અને તેની દાર્શનિક કિંમત, શેર કેટલા છે અને એની કિંમત શું છે. શેર હક્કા અંગેના નિયમો, શેર કોઈ હપ્તો નથી ભરતો જપ્તી અંગેના નિયમો, પછી શેર ફેરબદલી અંગેના નિયમો, શેરની વણ ચૂકવાયેલ કિંમત અને કંપનીનું લિયન. વણ ચૂકવાયેલ કિંમત કાં તો કંપની મગાવ્યા નથી અને કંપનીએ મગાવ્યા છે તો શેરહોલ્ડરોએ ભર્યા નથી, તો એના માટેની ચોખવટ. પછી શેરનું પ્રેષણ અને શેર જપ્તી અંગેના નિયમો, શેરની ફેરબદલી કરી અને જેને નથી ભર્યા એની જપ્તી અંગેના નિયમો અહીંયા લખેલા હોય છે. અમર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં સભ્યોની સંખ્યા અને તેમાં રોકાયેલી મૂડી. ખાનગી કંપનીમાં શેર હસ્તાંતરણ પર નિયંત્રણ. ખાનગી કંપની છે તેમાં આપણે જોઈએ તો 3 મુદ્દામાં. બીજો મુદ્દો જોઈએ તો શેરની ફેરબદલી પર નિયંત્રણ, તો એ નિયંત્રણ. સામાન્ય સભા સંબંધી નિયમો, સંચાલક મંડળની સત્તા અને ફરજો અને ડિવિડન્ડ અંગેના નિયમો છે એ નિયમન પત્રમાં આવરી લેવામાં આવતી વિગતો છે. એટલે કે આ બધી બાબતોને ઓછામાં ઓછી આટલી બાબતો તો નિયમન પત્રની અંદર આવવી જ જોઈએ કે જેથી કરીને કંપની છે પોતાનો આંતરિક વહીવટ છે સરળતાથી ચલાવી શકે અને દરેકને અનુરૂપ હોય એવું કાર્ય થઈ શકે. એટલા માટે ત્યાર પછીનો આપણો મુદ્દો છે આવેદનપત્ર અને નિયમન પત્ર વચ્ચેનો તફાવત. એટલે કે આવેદનપત્ર અને નિયમન પત્ર વચ્ચે શું તફાવત છે એ જોઈએ. હવે શું તફાવત છે બંને વચ્ચે? પહેલું, કંપનીની નોંધણી.
જેમાં દરેક કંપની નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે આવેદનપત્ર બનાવવું ફરજિયાત છે, જ્યારે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની જાહેર કંપનીઓ માટે આ ફરજિયાત છે કે જો દસ્તાવેજ ન બનાવે તો ટેબલ F અપનાવી શકે. પછી નોંધણીની જરૂરિયાત. કંપની રજિસ્ટ્રાર પાસે નોંધાવવું ફરજિયાત છે આવેદનપત્રની, જ્યારે નિયમનપત્ર જે ટેબલ F અપનાવે તો નોંધાવવાની જરૂરિયાત નથી. બરાબર. પછી મહત્વ. આવેદનપત્ર એ પાયાનો દસ્તાવેજ છે, જ્યાં નિયમનપત્ર એ આંતરિક વહીવટનો દસ્તાવેજ છે. પછી ઉદ્દેશ. આવેદનપત્ર છે કંપનીનું કાર્યક્ષેત્ર નક્કી કરે છે અને આવેદનપત્રમાં જણાવેલ કાર્યક્ષેત્રથી કંપની આગળ વધી શકે નહીં, એટલે કે એની મર્યાદામાં કાર્ય કરવાનું છે. જ્યાં નિયમનપત્ર છે એ આંતરિક વહીવટ કેવી રીતે ચલાવવામાં આવશે એ નક્કી કરે છે. પછી ફેરફાર. આવેદનપત્ર છે તો સામાન્ય રીતે એમાં ફેરફારો થઈ શકતા નથી. તેમાં ફેરફારો કરવા માટે લાંબી વિધિ કરવી પડે છે, અટપટી અને ખર્ચાળ વિધિ છે, અને ખાસ ઠરાવ પસાર કરવો પડે અને જરૂરી પરવાનગી પણ લેવી પડે તો જ એમાં ફેરફાર થાય છે. જ્યાં નિયમનપત્રમાં સહેલાઈથી ફેરફાર થઈ શકે છે. શેરોની સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરીને ફેરફારો કરી શકાય છે. ખાસ કિસ્સામાં ટ્રિબ્યુનલની પરવાનગી લેવી પડે છે. કોઈ એવા અલગ કિસ્સા હોય તો ટ્રિબ્યુનલ છે એની પરવાનગી લેવી પડે છે. પછી સત્તાની મર્યાદા. આવેદનપત્રમાં નક્કી કરેલ દેશથી બહાર જઈ કંપની કોઈ કાર્ય કરી શકતી નથી. જો કોઈ કાર્ય કરે તો કંપનીના સભ્યો પણ તેને મંજૂર કરી શકે નહીં. એટલે સભ્યોની સંપૂર્ણ બહુમતી હોય તો પણ આવું કાર્ય મંજૂર થઈ શકે નહીં. બરાબર. અને આવા કાર્યને સત્તા બહારના કાર્યો કહેવામાં આવે છે. સત્તા નથી એવા કાર્ય. જ્યાં નિયમનપત્રમાં શું છે, નિયમનપત્રની મર્યાદા બહાર કોઈ કાર્ય કરવામાં આવે તો કંપનીના સભ્યો તેને મંજૂરી આપી શકે. એટલે કંપનીના સભ્યો છે એને આવો હક આપેલો છે કે મંજૂરી આપી શકે છે. પછી સંબંધ. આવેદનપત્ર બાહ્ય જગત એટલે કે બહારની વ્યક્તિ અને જાહેર જનતા સાથે સંબંધ ધરાવે છે, કારણ કે એને બહારની વ્યક્તિ એટલે કે જાહેર જનતા સાથે સંબંધ છે. જે નિયમનપત્ર છે કંપનીની આંતરિક વ્યક્તિઓ અથવા તો સભ્યો, કંપની અને તેના સભ્યો વચ્ચે આંતરિક સંબંધોનું નિયમન કરે છે. કંપની અને સભ્યો વચ્ચેનો જે સંબંધ છે, આંતરિક સંબંધ, એ નિયમનપત્ર નક્કી કરે છે. પછી ત્યાર પછીનો મુદ્દો સર્વોપરી. બરાબર. આવેદનપત્ર નિયમનપત્રને આધીન નથી, એટલે કે સ્વતંત્ર દસ્તાવેજ છે. એ નિયમનપત્રની જોગવાઈને આધીન નથી. જ્યારે નિયમનપત્ર એ આવેદનપત્રને આધીન દસ્તાવેજ છે. બરાબર છે. એટલે કે આવેદનપત્રની વિરુદ્ધ કોઈ જોગવાઈ નિયમનપત્રમાં હોય તો તે જોગવાઈ રદબાતલ ગણાય છે. એટલે કે ખોટી જોગવાઈ છે એને કાઢી નાખવામાં આવે છે. એટલે કે એને રદબાતલીના ગણવામાં આવશે કે જે આવેદનપત્રની જોગવાઈની વિરુદ્ધ હોય એવી જોગવાઈ છે એ રદબાતલ ગણવામાં આવે છે. એટલે કે એને ગેરકાયદેસર આમ તો કહીએ તો પણ ચાલે, તો એવી રીતે ગણી અને કાઢી નાખવામાં આવે છે. એટલે એવી કોઈ જોગવાઈ અહીંયા માન્ય થઈ શકતી નથી. પછી સભ્યોએ એને બહુમતી આપે તો પણ આવેદનપત્રની વિરુદ્ધ હોય એવી જોગવાઈઓ
યોગ્ય ગણી શકાય અથવા તેવી જોગવાઈનું પાલન કરી શકાય નહીં. બીજું, કંપનીદારની વિરુદ્ધ પણ ન હોવી જોઈએ. એવી જોગવાઈઓને પણ અહીંયા રદબાતલ ગણવામાં આવશે કે જે કંપનીદારની વિરુદ્ધની હોય. બરાબર, એટલે શરૂઆતથી જ રદબાતલ ગણાય છે. ત્યાર પછી ત્રાહિત પક્ષ, ત્રાહિત પક્ષ એટલે કે ત્રાહિત પક્ષ એટલે જેને કંપની સાથે કોઈ નાણાકીય હિત સંકળાયેલું છે અને કંપની અને સભ્યો સિવાયનો કોઈ છે તો ત્રાહિત પક્ષ કહેવાય છે. તો ત્રાહિત પક્ષ આવેદનપત્રની જોગવાઈઓનો લાભ લઈ શકે છે. જ્યારે ત્રાહિત પક્ષ નિયમનપત્રની જોગવાઈઓનો લાભ લઈ શકે નહીં. ત્રીજો પક્ષકાર છે કે જેને ખાલી કંપની સાથે આર્થિક હિત સંકળાયેલું છે, આવેદનપત્રમાં જે જોગવાઈ છે એનો લાભ લઈ શકે છે, પરંતુ નિયમનપત્રમાં જે જોગવાઈ છે એનો લાભ લઈ શકે નહીં. અને ત્યાર પછીનો મુદ્દો છે વિગતો. બરાબર, આવેદનપત્રમાં 6 કલમો છે. નામની, રજિસ્ટર્ડ ઓફિસની, ઉદ્દેશની, મૂડીની, જવાબદારીની કલમ અને સ્થાપનાની કલમ. એટલે 6 કલમો હોય છે કે જેને આધારે આવેદનપત્ર તૈયાર થાય છે. જ્યારે નિયમનપત્રમાં શેર મૂડી, તેના પ્રકાર, શેરની ફેરબદલી, શેરની જપ્તી, સંચાલક મંડળ, સભા સંચાલન, હિસાબો, મતાધિકાર વગેરે અંગેની જોગવાઈનો સમાવેશ નિયમનપત્રમાં કરવામાં આવે છે. એટલે કે આવેદનપત્ર છે તો એની અંદર અલગ અલગ પ્રકારની 6 કલમો હોય છે. જ્યારે નિયમનપત્ર છે તો એની અંદર કંપનીના આંતરિક વહીવટનો જે માહિતી છે એ આપવામાં આવે છે. બરાબર, એટલે અહીંયા વિગતો છે તો આવેદનપત્ર 6 કલમોને આધીન લઈને તૈયાર થાય છે. જ્યાં નિયમનપત્ર છે એ આવેદનપત્રને અનુરૂપ, કંપનીદારને અનુરૂપ અને કંપનીને પણ અનુરૂપ હોય એવી રીતે વિગતો સમાવવામાં આવે છે. પછીમાં શેરની સંખ્યા, શેરની દાસ્તની કિંમત, જપ્તી છે, સંચાલક મંડળ અંગેના નિયમો છે, હિસાબો છે, વહીવટ છે, આ બધા નિયમો છે એ નિયમનપત્રમાં સમાવેશ કરી શકાય છે, પરંતુ એના સિવાયનું અહીંયા સમાવેશ કરી શકાતો નથી. એટલે કે આવેદનપત્રની અને કંપનીદારની જોગવાઈની વિરુદ્ધ હોય એવું કોઈ કાર્ય કરી શકાશે નહીં. એટલે નિયમનપત્રમાં આટલું કે જેમાં મુખ્ય રૂપથી કંપનીનું આંતરિક વહીવટ સમાયેલો છે. કંપનીના આંતરિક વહીવટનો સિદ્ધાંત છે અહીંયા સમાયેલો છે કે જેમાં કંપની પોતાનો આંતરિક વહીવટ કઈ રીતે ચલાવશે એ માત્ર ને માત્ર નિયમનપત્રમાંથી જ ખબર પડશે. કારણ કે નિયમનપત્ર છે એ આંતરિક વહીવટ માટે જ સ્પેશિયલ બનાવેલો આખું પત્રક છે. બાહ્ય વ્યવહાર સાથે તો આવેદનપત્ર છે જ, એટલે આંતરિક વ્યવહારો માટે નિયમનપત્ર છે એટલે કે બે અલગ બની જાય છે કે જે નિયમનપત્ર છે એ પણ કંપની માટે એટલું જ જરૂરી છે. બરાબર, એટલે આવેદનપત્રને જેને પૂરક દસ્તાવેજ કહે છે કે જેનાથી આવેદનપત્ર પૂર્ણ થયું કહેવાય છે. બરાબર, તો આટલી બાબતો છે નિયમનપત્રની અંદર. બરાબર, વાંચી અને બાકી કરી લેજો. બાકીનું છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.